11:10 વાગે સ્વામીશ્રી સભામાં પધાર્યા. અંતમાં સ્વામીશ્રીએ કોટિકલ્પે ભગવાનનું ધામ ન મળે એ સ્વામીની વાતનું નિરૂપતા કહ્યું. આપણે 84 લાખ દેહ ધર્યા, પણ કોટિકલ્પે જે લાભ ન થાય એ લાભ આ વખતે સહેજે થઈ ગયો. પરંતુ આપણને એની પ્રતીતિ નથી, એટલે સાધનો કરીએ છીએ. હાથ જોડવામાં બધું મળી જાય, પણ જેવા છે એવા સમજીને હાથ જોડીએ તો લાભ થાય. બાકી સંતો તો ઘણા છે, પણ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય, પણ પંચવર્તમાને યુક્ત હોય એવા સંતને હાથ જોડવાની વાત છે. દશાંશ વિશાંશ કાઢીએ એમાં લોભ ગયો કહેવાય. એ ન થાય તો એ લોભ બાદ કરે. મહારાજ પણ જેટલું આવ્યું એના સદા વ્રત કરાવે, મંદિરો બંધાવે, દાન આપે, એટલે કાંઈ બચે જ નહીં. બીજાને માટે બધું વાપરી નાખે. સાંજે હરિભક્તોને મળ્યા બાદ સાયંક્રમથી પરવાર્યા. સત્સંગના વિકાસની વાત નીકળતા સ્વામીશ્રી કહે, યોગીજી મહારાજ અને સંતો કાયમ એક જગ્યાએ પડાવ નાખીને રહેતા, તેમ આપણે પણ પડાવ નાખવો તો કામ થાય. જમ્યા બાદ ઉકઈ અને બારડોલી મંદિરના પ્લાન જોયા. તારીખ 17/4/1992 શુક્રવાર, સાંકરી ચૈત્રી પૂર્ણિમા. આ વિસ્તારમાં પૂર્ણિમાનો ખૂબ મહિમા છે. સ્વામીશ્રીની અનુપસ્થિતિમાં પણ આ દિવસે હજારો હરિભક્તો સાંકરી મંદિરમાં દર્શનાર્થે આવે છે. આજે તો સવારથી જ આજુબાજુના ઘણા ગામોમાંથી સૌ હરિભક્તો પદયાત્રાઓ કરીને આવવા લાગ્યા હતા. સ્વામીશ્રી જ્યારે ભ્રમણમાં પધાર્યા ત્યારે આખો હોલ તેઓના દર્શન માટે ભરાઈ ગયો હતો. આજની પૂનમની સભામાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતા જણાવ્યું, આજે ચૈત્રી પૂનમ, બોચાસણમાં બહુ મોટો સમયો થાય. મહારાજે વડતાલને અમદાવાદમાં આ સમયાઓ બાંધી દીધા. શાસ્ત્રીજી મહારાજે પણ એ સમયો ચાલુ રાખ્યો. એ પોતે 2 પૂનમે બોચાસણ બિરાજતા. અમારે પણ જવાનું હોય છે. આ વખતે સંજોગો અનુસાર એ સમયો અહીં થયો. મહારાજે એવા ઉત્સવો કર્યા જેમાં કથા વાર્તા, સંત સમાગમને, દેવ દર્શન થાય, અજ્ઞાન જાય. સમયમાં દૂર દૂરથી આવેલા હરિભક્તો એકબીજાને સાથે હળીમળી શકે, એકબીજા પ્રત્યે પ્રેમ વધે ને મહારાજે કહ્યું છે એમ અંતકાળે તેની સ્મૃતિ થઈ આવે તો અંત ઘડી સુધરી જાય. આ સમયા મોટપ વધારવા માટે નથી, આ પણ એક સમાજની સેવા છે. આવા સમયાઓથી ધર્મ ભાવના જાગૃત થાય તો કેટલાક પ્રશ્નો ઉકલી જાય છે. ધર્મ ભાવના વધે એટલી શાંતિ રહે છે. બાકી આજે તો સરપંચ થવામાં પણ કેટલી તકરારો છે. સંતના સમાગમથી બુદ્ધિ આવે તો જ આ સમજાય. જો સંસ્કાર ના હોય તો બુદ્ધિ અવળી ચાલે. માનવને સંસ્કારો આપવાની વાત આમાંથી થાય છે. વિધાનસભા, પાર્લામેન્ટ અને ઓફિસોની જેમ જરૂર છે એમ ધર્મનું કાર્ય કરવા માટે મંદિરો, કાર્યાલય છે. આ સંસ્કાર આપવાની યુનિવર્સિટી છે. નિર્ગુણ તો એક પરમાત્માને એમના સંતો છે. એના સંબંધમાં જે આવે નિર્ગુણ થાય. આત્મબળ જેટલું વધશે એટલું જ કામનું છે, તો જ શાંતિ થશે. 11:30 વાગે સભાની સમાપ્તિ થયા બાદ સ્વામીશ્રી 2808 વ્યક્તિઓને વ્યક્તિગત દર્શનનો લાભ આપ્યો. 12:20 વાગે ઉતારે પધારી ભોજન બાદ મુલાકાત દરમિયાન મંદિરોના ડ્રાઈવરોને મળ્યા. વર્ણિનાથદાસ સ્વામીએ એમના ડ્રાઈવરની ઓળખાણ આપી. સ્વામીશ્રી તેમને કહે, ગાડી બરોબર સાચવીને ચલાવીને સાથે સાથે એ સાફસૂફ પણ રાખવી. તારીખ 18/4/1992 શનિવાર, સાંકરી. સવારના ક્રમથી પરવારીને સ્વામીશ્રી અલ્પાર કરવા બિરાજ્યા. તે વખતે શહેરોમાં પ્રવેશી ગયેલા આજના દારૂના દૂષણોની વાત ચાલી. સ્વામીશ્રી બધું સાંભળીને છેલ્લે કહે, શોક કરે કામ નહીં આવે, જાગૃતિ રાખશો તો કંઈક કામ થશે. વાતો કરે શું વળશે. બપોરે ભોજન કર્યા બાદ આજે મળનારા હરિભક્તો હતા નહીં. એટલે 1:10 વાગે ઊભા થઈ ઘડિયાળની સામે જોઈને કહે, હજી ટાઈમ થયો નથી, લાવો 15 મિનિટ પત્રો લખી દઈએ. એમ કહેતા રૂમમાં બિરાજીને 1:35 વાગ્યા સુધી પત્રો લખીને આરામમાં પધાર્યા. તારીખ 19/4/1992 રવિવાર, સાંકરી. સવારે 11 વાગે સ્વામીશ્રી સભામાં પધાર્યા. સૌ ઉપર આશીર્વાદ વહાવતા તેઓએ જણાવ્યું કે જગત એવું છે, કાંઈ પણ સારું કામ કરતા હોઈએ પણ એમાં ખોટ કાઢે, કોઈ વાતે પાંદરું જ ના પડે. રાષ્ટ્રનું હોય, સમાજનું હોય કે ધર્મનું હોય, એમાં વિઘ્ન નાખે જ. એટલે આ લોકનો સ્વભાવ જ એવો છે, પાધરું પડતું જ નથી. ગમે એની ભૂલ કાઢવી એ એની ખાસિયત છે. ભજન કરવા જતા હોઈએ તો એ કહે, ત્યાં શું મળવાનું છે. એટલે જો એનું જોવા જઈએ તો સત્સંગ થાય, અરે બધાનું જોવા જઈએ તો વ્યવહાર પણ ન થાય. લોકને તો તમે સારા મકાનમાં રહો એ નથી ગમતું. ભાઈ તારા બાપનું ક્યાં છે. એટલે ભજન કરવામાં કે સારા કામ કરવામાં એકવાર નિશ્ચય કર્યા પછી લોકો ગમે તે કહે પણ ભગવાન ભજી લેવા. કોઈની સામું જોવું નહીં. આમાં કોઈને ક્યાં નડીએ છીએ, આપણા ખર્ચે બધું કરીએ છીએ. કોઈના બોલવાથી કામ મૂકી દઈએ તો થાય ખરું?
યોગી બાપાએ મૂક્યું, નરસિંહ મીરાએ મૂક્યું. ખોટો રસ્તો હોય તો બરાબર છે, પણ આ તો સારો માર્ગ છે, એટલે એમાં બીવું નહીં. અત્યારે તો નવી ફેશન ચાલી રહી છે, લગ્ન થયું ને તરત ફરવા જવું જ પડે. આજના જુવાનોને એવું, આજે તો ઉપડે પરદેશને લાખ 2 લાખ ખર્ચી આવે, પાછા પાર્ટી આપે ને એ ગમે એવી દારૂ માસની. આ ખર્ચામાં બધા રાજી થાય ને અહીં મંદિરમાં ભેગા થયા હોય તો કહે, ખોટા ખર્ચા શું કરો છો? લોકોને આવું છે. છોકરો પરણે ત્યારે બૈરાઓ કેવું બોલે છે, નટકટો છે ને કુબળો છે ને આવો છે તેવો છે. પણ તે વખતે શું કરીએ છીએ? પાછા આવીએ છીએ? ના, કારણ કે જે બોલવું હોય બોલે, પણ 20 વર્ષની ઉપાડવી છે. આ ધ્યેય ઉપર જઈએ તો જેમ દુઃખ નથી થતું, એમ મોક્ષને માટે આવીએ તો એ લોક તો બોલે જ, પણ આપણે શાંતિ રાખીને ભજન કરીશું તો બોલનારો પસ્તાશે. 3500થી પણ વધારે હરિભક્તોને આજે લાભ લીધો હતો. તારીખ 20/4/1992 સોમવાર, સાંકરી રાયમ વરાડ સમથાણ. પ્રાતઃવિધિથી પરવારી નિત્ય પૂજા બાદ સ્વામી શ્રી મગનભાઈની ફિયાટમાં બિરાજીને તેઓના નવા બંધાતા ઘરમાં પગલાં કરીને ઉતારે પધાર્યા. અલ્પાર દરમિયાન દેતોનું શ્રવણ કર્યું. ત્યારબાદ મુલાકાતો દરમિયાન એક ભાવિક કહે, મને છેલ્લા 10 વર્ષથી ઊંઘ નથી આવતી. કેમ? આ રાજકારણને બધું એવું થઈ ગયું છે ને, તમે એમાં પડેલા છો? ના, પણ મારો સ્વભાવ લાગણીશીલ છે, એટલે એમ થયા કરે કે શું થશે. સ્વામીશ્રી કહે, ખાલી લાગણી કરે તો શું વળવાનું છે? તમારી ઊંઘ હરામ થઈ, એમાં રાજકારણમાં કંઈ ફેર પડ્યો? એ તો ચાલ્યા જ કરવાનું. એના વિચારોમાં રહીએ, એમાં આપણું ઘરનું જાય. આપણો ધંધો વ્યવસ્થિત કરો અને મગજમાંથી રાજકારણ કાઢી નાખો તો જ સુખ રહેશે. સાંજે પધરામણીનું આયોજન હોય. સાયંક્રમ બાદ સ્વામીશ્રી 6-5 વાગે ઠાકોરજીના દર્શન કરીને નીકળ્યા. પ્રથમ વરાળમાં શ્રી પ્રેમાભાઈ કે પટેલના નવા બંધાતા ઘરમાં પગલાં કર્યા. અહીં ગામ લોકો સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા, એટલે નાની સભા આયોજતા સ્વામીશ્રીએ તેમાં પધારી દર્શન લાભ આપ્યો. અહીંથી રાયમમાં આવેલી શ્રી યોગેશભાઈ હરિપ્રસાદ અગ્રવાલની રાઈસ મિલમાં પગલાં કરી તેઓના બોઇલ્ડ રાઈસના નવા પ્લાનની ભૂમિનું પૂજન કરીને સ્વામીશ્રી આગળ નીકળ્યા. સાંજે 7:20 વાગે સમથાણ આવ્યું. માન્ચેસ્ટર રહેતા શ્રી મોહનભાઈના પ્રેમાગ્રહથી સ્વામીશ્રીએ પધાર્યા હતા. રમણભાઈ, મોહનભાઈ અને મનુભાઈ, આ ત્રણેય ભાઈઓ ભાવિક. એમના ઘર આગળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્ય નરેન્દ્ર પ્રસાદદાસ સ્વામી કથામૃતનો લાભ આપતા હતા. લગભગ 200ની સંખ્યા ધરાવતું આખું ગામ આજે સ્વામીશ્રીનો સત્સંગ લાભ માણવા ઉમટ્યું હતું. ત્રણેય ભાઈઓએ સ્વામીશ્રીને હાર પહેરાવ્યો. એમના 2 દીકરાઓ પણ સ્વામીશ્રીને હાર પહેરાવવા આવ્યા. બંને વચ્ચે એક જ હાર હતો. મોટા બાળકે એ હાર સ્વામીશ્રીને પહેરાવી દીધો. નાનો હેમલ આ બધું જોતાં ઝંખવાણો પડી ગયો. સ્વામીશ્રી આ જોયું એટલે સંતો પાસેથી ઠાકોરજીનો મોટો હાર મંગાવ્યો ને હેમલને આપીને પોતાને પહેરાવવા કહ્યું. ત્યાર પછી એ હાર સ્વામીશ્રીએ એને પહેરાવ્યો. હેમલના આનંદનો પાર ન રહ્યો. અંતમાં સ્વામીશ્રીએ 20 મિનિટ સુધી આશીષ વર્ષા કરી અને સૌને કૃતાર્થ કર્યા.